નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પંડ્યા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 15 જે બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ ઉપયોગી છે. આ પ્રકરણની અંદરથી આપણને 3 ઓબ્જેક્ટિવ પૂછાય છે. અગાઉ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા ઓબ્જેક્ટિવો જે છે એને પણ આપણે આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. તો દરેક વાલા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. પ્રકરણ નંબર 15 આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ, ઓબ્જેક્ટિવની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પ્રશ્નથી આગળ વધવા જઈ રહ્યા છીએ. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? અહીંયા આપણે 4 ઓપ્શન પણ આપેલા છે ABCD સ્વરૂપે કે A ભારત વિકસિત દેશ છે આર્થિક રીતે, B ભારત પછાત દેશ છે, C ભારત વિકાસશીલ દેશ છે અને D ભારત ગરીબ દેશ છે. તો આ 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કયો? વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આર્થિક રીતે ભારત છે એ વિકાસશીલ દેશ છે. તો આપણી માટે સાચો જવાબ આવશે વિકલ્પ C, વિકાસશીલ દેશ. મિત્રો, આપણને ખબર પણ હોય કે વિકસિત અને વિકાસશીલ એમ દેશોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ખાસ કરીને વિકસિત દેશો જે આર્થિક રીતે સદ્ધર દેશો છે, અમેરિકા જેવા દેશો છે, એને આપણે વિકસિત દેશ કહીએ છીએ. અને આર્થિક રીતે સહેજ નબળા દેશો છે એવા દેશોને આપણે વિકાસશીલ દેશો તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે? આપણે પદ્ધતિની વાત કરીએ તો 3 પદ્ધતિઓ જે છે એની આપણે પ્રકરણની અંદર ચર્ચા કરવાની થતી હોય. એક જે છે એ સમાજવાદી, બીજું બજાર પદ્ધતિ અને ત્રીજું મિશ્ર અર્થતંત્ર અથવા તો મિશ્ર પદ્ધતિ. આ 3 પદ્ધતિ જે છે એની આપણે ચર્ચા કરવાની હોય છે. તો અહીંયા આપણે પૂછ્યું છે કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે? તો એની અંદર A સમાજવાદી પદ્ધતિ, B મિશ્ર અર્થતંત્રને, C બજાર પદ્ધતિને અને D આપેલ પૈકી એક પણ નહીં. તો આપણી માટે સાચો જવાબ જે છે એ બજાર પદ્ધતિ, આપણી માટે C વિકલ્પ બજાર પદ્ધતિ એ આપણી માટે સાચો જવાબ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કીધું કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે કે જેમાં કોઈ પણ પ્રકારની રોકટોક સરકાર દ્વારા હોતી નથી. તો એ છે બજારવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિ હોય વિદ્યાર્થી મિત્રો તો એની અંદર સરકારનું નિયંત્રણ છે એ જોવા મળતું હોય છે. જ્યારે મિશ્ર અર્થતંત્ર, ભારત જેવા દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે તો એની વાત કરીએ તો અમુક પ્રકારની છૂટછાટો પણ મળે છે અને અમુક પ્રકારના નિયંત્રણો પણ સરકાર દ્વારા લગાડવામાં આવતા હોય છે, લાદવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ જવાબ છે આનો કે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? કયા વિભાગની અંદર કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ. અહીંયા કીધું છે A માધ્યમિક વિભાગ, B પ્રાથમિક વિભાગ, C સેવા ક્ષેત્ર અને D આપેલ પૈકી એક પણ નહીં. તો આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવે છે? પ્રાથમિક વિભાગ. ખેતી,
પશુપાલન, મત્સ્ય સંવર્ધન, આ બધા જ જે છે એનો સમાવેશ પ્રાથમિક વિભાગની અંદર થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે વિશ્વ બેંકના 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય છે. અહીં આપણે 4 ઓપ્શન આપ્યા છે. એ $480, બી $520, સી $735 અને ડી $250. તો આપણી માટે સાચો જવાબ શું આવશે તો કે વિકલ્પ સી $335 સાચો જવાબ ગણાશે. અહીંયા શું કીધું છે? વિશ્વ બેંકના 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય. આ જે આવક છે એને આપણે ડોલરમાં, આ આવક જે છે એને ડોલરમાં ગણતરી કરવાની હોય છે. તો અહીંયા કીધું એમ કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય છે. $735 થી ઓછી હોય તો એને વિકાસશીલ દેશ તરીકે ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પાંચમા પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. કઈ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે? મિત્રો જોજો, આ પ્રશ્ન સમજવા જેવો છે કે કઈ એવી આર્થિક પ્રવૃત્તિ છે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. સહઅસ્તિત્વ હોય છે એનો મતલબ શું કે બંને જાહેર અને ખાનગી ક્ષેત્ર જે છે સાથે મળીને કામ કરતા હોય છે. સહઅસ્તિત્વ એટલે શું? જ્યાં જરૂર પડે ત્યાં ખાનગી ક્ષેત્રને સરકાર પ્રોત્સાહન આપે છે અને જ્યાં જરૂર હોય ત્યાં જાહેર ક્ષેત્ર કાર્યાન્વિત હોય છે. ખાસ કરીને મોટા પાયા પરના ઉદ્યોગો હોય જેમાં વધુ મૂડી રોકાણની જરૂર પડતી હોય વિદ્યાર્થી મિત્રો, તો એવા ક્ષેત્રોની અંદર જાહેર ક્ષેત્ર જે છે, જે સરકાર હસ્તગતનું ક્ષેત્ર છે, એ ઉત્તમ પ્રકારની કામગીરી કરી આપતું હોય છે. તો અહીંયા કીધું એમ જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. આ કઈ પદ્ધતિ છે? આને કઈ પદ્ધતિ કહેવામાં આવે? એ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ, બી સમાજવાદી પદ્ધતિ, સી બજારવાદી પદ્ધતિ અને ડી લોકશાહી પદ્ધતિ. તો આપણે જોઈએ તો લોકશાહી પદ્ધતિ નો આવે, ખોટું. બજારવાદી પદ્ધતિ પણ ન આવે કારણ કે બજાર પદ્ધતિની અંદર ખાનગી ક્ષેત્ર જે છે, ખાનગી ક્ષેત્ર એનું વર્ચસ્વ વધુ હોય છે, ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ વધુ હોય છે. સમાજવાદી પદ્ધતિ પણ ન આવે કારણ કે એની અંદર સરકારનું વર્ચસ્વ હોય છે, એટલે આ પદ્ધતિ પણ ન આવે. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ કે જેમાં ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ પણ છે અને સરકારનું વર્ચસ્વ પણ છે, એટલે આપણો સાચો જવાબ શું બનશે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો. પછી નવા પ્રશ્ન ઉપર આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ, જે પ્રશ્ન નંબર 6 છે. મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઈ એક ખામી જોવા મળે છે? અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા ખામીની વાત કરવામાં આવી છે. અહીંયા ખામીની વાત કરવામાં આવી છે. અહીં આપણી સામે 4 ખામીઓ A, B, C અને D સ્વરૂપે મૂકવામાં આવી છે. એ વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી મિશ્ર અર્થતંત્રની અંદર. બી અમલદારશાહીનો ભય ઉભો થાય છે. સી આર્થિક વિકાસનો નીચો દર જોવા મળે છે અને ડી અર્થતંત્રમાં સંસાધનોને વેગ મળતો નથી. તો આપણી માટે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું થશે તો કે વિકલ્પ સી આર્થિક વિકાસનો નીચો દર જોવા મળે છે. સરકાર દ્વારા જે લક્ષ્યાંક રાખવામાં આવ્યા હોય કે ભાઈ આર્થિક વિકાસનો દર જે છે એ 7% સુધી લઈ જવાનો છે, તો આપણે એને પ્રાપ્ત કરી શકતા નથી. આ લક્ષ્યાંકને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે આપણી માટે સાચો જવાબ શું આવશે? કઈ એક ખામી તો કે આર્થિક વિકાસનો નીચો દર જોવા મળે છે. આ એક ખામી છે વિદ્યાર્થી મિત્રો.
પછી આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ, જે પ્રશ્ન નંબર 7 છે. પ્રશ્ન નંબર 7 છે, એની અંદર જોઈએ તો નીચેનામાંથી સમાજવાદી પદ્ધતિનો એક લાભ જણાવો. નીચેનામાંથી સમાજવાદી પદ્ધતિનો એક લાભ. આયા પદ્ધતિના લાભો પણ હોય છે અને ગેરલાભ પણ હોય છે. આયા આપણે શું પૂછ્યું છે? તો કે આયા આપણને લાભ પૂછ્યા છે. આયા શું કીધું છે કે નીચેનામાંથી સમાજવાદી પદ્ધતિનો એક લાભ જણાવો. તો આપણે લાભ આમાંથી જોવાનો છે. એ, કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. બી, વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય છે. સી, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. અને ડી, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. આપણી માટે આ ચારમાંથી કયો વિકલ્પ સાચો બને છે? તો કે વિકલ્પ એ, કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. સમાજવાદી પદ્ધતિનો એક લાભ શું છે કે કુદરતી સંપત્તિ છે એનો દુર્વ્યય કરવામાં આવતો નથી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે નવા પ્રશ્નો તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 8. આની અંદર કીધું છે કે ભાઈ નીચેનામાંથી સમાજવાદી પદ્ધતિનું એક લક્ષણ જણાવો. નીચેનામાંથી સમાજવાદી પદ્ધતિનું એક લક્ષણ જણાવો. તો આની અંદર આપણે ખબર પડી જવી જોઈએ કે નીચેનામાંથી સમાજવાદીનું એક લક્ષણ કયું છે? તો એ, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. બી, સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો જ નથી. સી, આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું હિત છે. તો આમાંથી સાચો જવાબ આપણો શું આવશે? તો આની અંદર આપણો સાચો જવાબ આવશે વિકલ્પ ડી. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો નહીં, કેન્દ્ર સ્થાને નફો નહીં, સમાજનું હિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી માટે સાચો જવાબ સી આવશે, ઓપ્શન સી. ત્યાર પછી નો પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ કે નીચેના પૈકી બજારમાં અથવા તો બજાર પદ્ધતિની એક ખામી મર્યાદા જણાવો. ઓલામાં લાભ હતો અને ગેરલાભની આપણે વાત કરી હતી, એમ આયા કીધું બજાર પદ્ધતિની ખામીની એટલે કે મર્યાદાની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો આયા આપણને ABCD સ્વરૂપે 4 મર્યાદાઓ આપી છે. એક, સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. બીજું, આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી વિદ્યાર્થી મિત્રો. ત્રીજું, આની અંદર કીધું એમ ત્રીજું, રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. ચોથું, નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. તો આપણી માટે સાચો જવાબ શું આવશે આ 4 વિકલ્પોમાંથી? વિકલ્પ ડી, કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટતું જાય છે, ઓછું થાય છે. વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવશે? ડી, વિકલ્પ ડી, આપણો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. પછી આની અંદર કીધું છે આપણો 10મા વિકલ્પ તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ કે બજાર પદ્ધતિમાં નીચેના પૈકી કયો એક લાભ છે? બજાર પદ્ધતિમાં નીચેના પૈકી કયો એક લાભ જોવા મળે છે? તો આયા 4 ઓપ્શન આપણને આપ્યા છે. એ, બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. બી, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. સી, સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. અને ડી, ગ્રાહકોનું શોષણ થતું
નથી. તો આયા સાચો વિકલ્પ કયો આવશે? તો કે સાચો વિકલ્પ ઓપ્શન સી આવશે. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. તમને કદાચ ખબર હોય કે બજારની અંદર ઉત્પાદકો વચ્ચે જે સ્પર્ધા થાય છે એના કારણે વસ્તુની ગુણવત્તા જે છે એ વધુ સારી જોવા મળે છે. કારણ કે એક સ્પર્ધક બીજા સ્પર્ધકથી આગળ વધવા માટે ગુણવત્તાવાળી વસ્તુઓનું જ ઉત્પાદન કરે છે. વિદ્યાર્થી મિત્રો, તો આયા જવાબ આવશે ઓપ્શન સી. પછી 11મો પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું કયું સ્વાતંત્ર્ય જળવાય છે? બજાર પદ્ધતિમાં વ્યક્તિનું કયું સ્વાતંત્ર્ય જળવાય છે? તો આયા પણ 4 ઓપ્શન આપ્યા છે. એ આર્થિક, બી સામાજિક, સી રાજકીય અને ડી સાંસ્કૃતિક. તો આપણી માટે સાચો જવાબ આવશે વિકલ્પ એ આર્થિક. આપણી માટે સાચો જવાબ આવશે વિકલ્પ એ આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. પછી આપણે 12મા પ્રશ્નથી આગળ વધવાનો છે. વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુઓની નિકાસ કરતા હોય છે? વિકાસશીલ દેશો છે, ભારત જેવા વિકાસશીલ દેશો છે, તો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુઓની નિકાસ કરતા હોય છે? અહીંયા આપણે 4 વિકલ્પો આપ્યા છે. એ આધુનિક યંત્રોની નિકાસ કરતા હોય છે, બી કિંમતી ધાતુઓની નિકાસ કરતા હોય છે, સી ખનિજ તેલની નિકાસ કરતા હોય છે અને ડી કૃષિ પેદાશની નિકાસ કરતા હોય. તો આપણી માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી કૃષિ પેદાશોની નિકાસ કરતા હોય છે. વિકાસશીલ દેશોમાં સૌથી મોખરે નિકાસોમાં શું હોય છે? કૃષિદત્ત ચીજ વસ્તુઓ, કૃષિ પેદાશો. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે 13મા પ્રશ્ન ઉપર જઈએ છીએ જે બોર્ડની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે. આની અંદર કીધું એમ વિકાસશીલ દેશોમાં તળિયાના 20% ગરીબ લોકો, તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો ધરાવતા હોય છે? આયા કેટલા ટકા હિસ્સો ધરાવતા હોય છે એની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તો આયા આપણે એ 10%, બી 18%, સી 12% અને ડી 9%. આમ 4 ઓપ્શન એબીસીડી સ્વરૂપે 4 ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણો સાચો જવાબ શું આવશે? 10%. આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10%. જેની દરેક વિદ્યાર્થી મિત્રો નોંધ લે. પછીનો પ્રશ્ન છે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકા છે? ખેતી ક્ષેત્રના ફાળાની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તો વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હોય છે? એ 15%, બી 35%, સી 25% અને ડી 45%. તો આમાં સાચો વિકલ્પ શું આવશે? તો કે સાચો વિકલ્પ છે એ સી આવશે 25%. અહીંયા શું કીધું છે? રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હોય છે? ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં 25% જેટલો હોય છે. સાચો જવાબ ઓપ્શન સી. પછી આની અંદર આપણે કીધું છે 15મો પ્રશ્ન જે છે એનાથી આગળ વધવાનું છે આપણે. વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ દેશના કેટલા ટકા કરતા પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે? અહીંયા કીધું છે ખેતી પર આધારિત કેટલા લોકો હોય છે. અહીંયા શું કીધું છે કે વિકાસશીલ દેશોના કેટલા ટકા કરતા વધુ લોકો, કેટલા ટકા કરતા વધુ લોકોની વાત કરવામાં આવી છે. રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. તો સાચો જવાબ આપણો શું આવશે? તો કે વિકલ્પ બી 60% લોકો. 60% લોકો છે એ રોજગારી ખેતી ક્ષેત્રમાંથી
પ્રાપ્ત કરે છે, મેળવે છે વિદ્યાર્થી મિત્રો. પછી 16મો પ્રશ્ન છે, બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે, બજારવાદી પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? બીજા કયા નામે ઓળખવામાં આવે છે એવું પણ પૂછે કે બીજા કયા નામે ઓળખવામાં આવે છે એવું પણ વિદ્યાર્થી મિત્રો આપણને પૂછે. આપણને ખબર હોવી જોઈએ કે બજારવાદી પદ્ધતિ છે એને મૂડીવાદી પદ્ધતિ એટલે કે ઓપ્શન બી મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી અહીંયા કીધું 17મા પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળે છે? ભારત વિકાસશીલ દેશ છે તો ભારતમાં કયા ક્ષેત્રનું વર્ચસ્વ વધારે જોવા મળે છે? પ્રાથમિક ક્ષેત્રનું વર્ચસ્વ જોવા મળે છે, માધ્યમિક ક્ષેત્રનું વર્ચસ્વ જોવા મળે છે કે સેવા ક્ષેત્રનું વર્ચસ્વ જોવા મળે છે? પ્રાથમિક ક્ષેત્રની અંદર કૃષિ અને કૃષિદત્ત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. માધ્યમિક ક્ષેત્રની અંદર ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને સેવા ક્ષેત્રની અંદર તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય. શિક્ષણ, આરોગ્ય, વીમો, પોલિસી, બેન્કિંગ આ બધી જ સેવાઓ જે છે એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. તો આયા શું કીધું આપણને કે વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળે? તો આપણો સાચો જવાબ આવશે બી. પ્રાથમિક ક્ષેત્રનું વર્ચસ્વ વધુ જોવા મળે છે. આપણે માટે સાચો જવાબ શું આવશે? તો કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ, ઓપ્શન બી. હવે તમને એવું પૂછે વિદ્યાર્થી મિત્રો, આયા તો વિકાસશીલ દેશની વાત કરવામાં આવી છે, તમને એમ પૂછે કે વિકસિત દેશોની અંદર કયા ક્ષેત્રનું પ્રભુત્વ સૌથી વધારે જોવા મળે છે? તો એનો જવાબ આવશે ઔદ્યોગિક ક્ષેત્ર. અમેરિકા જેવા વિકસિત દેશો છે તો ત્યાં પ્રભુત્વ કોનું છે? તો કે ઔદ્યોગિક ક્ષેત્ર, ઉદ્યોગોનું મહત્વ ઘણું બધું છે. આપણને ખબર હોવી જોઈએ. તફાવતના સ્વરૂપે પણ આપણે આગળ વધશું ત્યારે એની ચર્ચા વધારે કરશું. પછીનો પ્રશ્ન છે 18મો પ્રશ્ન, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? એક વિકાસ વિરોધી, બી વિકાસશીલ, સી રૂઢિચુસ્ત અને ડી દ્વિમુખી. આમાંથી આ ચાર ઓપ્શન માંથી સાચો વિકલ્પ, સાચો ઓપ્શન કયો છે? તો કે ડી દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે. અહીંયા શું કીધું કે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો ડી દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર કીધું 19મો પ્રશ્ન છે, વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું હોય છે? વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું હોય છે? વિકાસ માટે પ્રોત્સાહક હોય છે, વિકલ્પ એ, બી પ્રગતિશીલ હોય છે, સી રૂઢિચુસ્ત હોય છે કે ડી વૈભવી હોય છે? આ ચાર માંથી આપણી માટે સાચો જવાબ કયો? તો કે આ ચાર માંથી વિકલ્પ સી આપણો સાચો જવાબ બનશે કે વિકાસશીલ દેશોમાં સામાજિક માળખું રૂઢિચુસ્ત હોય છે. કેવું હોય છે? રૂઢિચુસ્ત. માન્યતાઓ, પરંપરાઓ, રીતિ રિવાજો ને ભરેલું હોય છે. મોટા ભાગે એવું જોવા મળે છે વિકાસશીલ દેશોમાં. પછી 20મું વિદ્યાર્થી મિત્રો, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે છે તે કયો આંક મળે છે? આ મોસ્ટ આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે છે તે કયો આંક છે? આયા કીધું એમ, એ સરેરાશ આંક છે, બી માથાદીઠ આવકનો આંક છે,
સી આર્થિક વૃદ્ધિ આવકનો આંક છે કે નિરપેક્ષ આવકનો આંક છે? તો આપણી માટે સાચો જવાબ આમાંથી કયો બનશે? તો કે માથાદીઠ આવક. આપણી માટે સાચો જવાબ શું બનશે? તો કે વિકલ્પ બી. આપણે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગીએ તો આપણને શું મળે? તો કે આપણને માથાદીઠ આવક મળે. આ સૂત્ર સ્વરૂપે પણ તમને પૂછાય. આ સૂત્ર પણ છે, આપણને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પછી આની અંદર 21મો પ્રશ્ન છે, કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? એમાં એ મિશ્ર અર્થતંત્રને, બી સમાજવાદી પદ્ધતિને, સી બજાર પદ્ધતિને અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આપણી માટે સાચો જવાબ શું આવશે? તો કે વિકલ્પ સી બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી આની અંદર 22મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? ભારતનું અર્થતંત્ર છે એ કેવા પ્રકારનું છે એની વાત કરવામાં આવી છે. એ મિશ્ર, બી મૂડીવાદી અર્થતંત્ર છે, સી પારંપરિક અર્થતંત્ર છે અને ડી ની વાત કરીએ તો સમાજવાદી અર્થતંત્ર. આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે એ મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. ભારતનું અર્થતંત્ર કેવું છે? તો કે મિશ્ર પ્રકારનું અર્થતંત્ર છે. આ મિશ્ર અર્થતંત્રની અંદર બજારવાદી પદ્ધતિના સારા લક્ષણો અને સમાજવાદી પદ્ધતિના સારા લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. પછી 23મા પ્રશ્નથી આપણે આગળ વધવાનું છે. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે? નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે. કઈ પદ્ધતિ એવી છે કે જેમાં નાણું અને ભાવતંત્ર છે એ સર્વોપરી હોય છે? એ બજારવાદી પદ્ધતિ, બી સામ્યવાદી અર્થતંત્રમાં, સી મિશ્ર અર્થતંત્રમાં, ડી સમાજવાદી પદ્ધતિમાં. સાચો જવાબ છે એ બજાર પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોત્તમ હોય છે અથવા તો સર્વોપરી હોય છે. બજારવાદી પદ્ધતિની અંદર જે કાંઈ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે એ પણ નાણાંને લક્ષ્યમાં લઈને જ લેવામાં આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એની પણ આપણે ખબર હોવી જોઈએ. પછી 24મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? એ શિક્ષણ, બી કારખાના, સી વન સંવર્ધન અને ડી વીજળી. આમાંથી કઈ પ્રવૃત્તિ, નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની છે? આપણને ખબર હોય કારખાના છે તો એ તો ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. આ જે છે વન સંવર્ધન એ પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલું છે. વીજળી જે છે, વીજળી એ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તો આપણી માટે સાચો જવાબ શું બનશે? તો કે આપણી માટે સાચો જવાબ બનશે ઓપ્શન એ શિક્ષણ. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ કઈ? તો કે શિક્ષણની પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ગણાય છે. પચીસમા પ્રશ્નથી આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. આર્થિક વિકાસ કોને કહેવાય છે? આર્થિક વિકાસ કોને કહેવાય છે? લોકોના જીવન ધોરણમાં સુધારો, વિકલ્પ એ. બીજું આવકમાં થતી વૃદ્ધિ, વિકલ્પ બી. સી મોંઘવારીમાં વધારો અને ડી નિકાસ વૃદ્ધિ. આ ચાર ઓપ્શન પૈકી કોને આર્થિક વિકાસ કહેવામાં આવે છે? આર્થિક વિકાસ જે છે એ ત્રણ બાબતો સાથે જોડાયેલો છે. એમાંની એક બાબત એટલે લોકોનું જીવન ધોરણમાં સુધારો. માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો એ આર્થિક વિકાસ સાથે જોડાયેલું છે. મેં હમણાં જ કીધું કે
ત્રણ બાબતો જે છે આર્થિક વિકાસ સાથે ત્રણ બાબતો જોડાયેલી છે. એક એક આવક એટલે કે રાષ્ટ્રીય આવક, મા આવક એટલે માથાદીઠ આવક, અને ત્રીજું જીવન ધોરણ. આ ત્રણ બાબતો જે છે એ આર્થિક વિકાસ સાથે જોડાયેલી છે. એમાંનું તમે જુઓ તો આયા લોકોના જીવન ધોરણમાં સુધારો, લોકોના જીવન ધોરણમાં સુધારાની વાત કરવામાં આવી એટલે એ વિકલ્પ આપણો સાચો બને. એટલે આપણો સાચો જવાબ શું બને તો કે એ વિકલ્પ બને વિદ્યાર્થી મિત્રો. પછીનો પ્રશ્ન છે 26મો પ્રશ્ન. કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? આપણે આગળના વિકલ્પો જોયા એટલે આપણને ખબર જ હોય કે કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં એ બજાર પદ્ધતિને, બી મિશ્ર અર્થતંત્રને, સી સમાજવાદી પદ્ધતિને, ડી આપેલ પૈકી એક પણ. અહીં આપણે જોઈએ મૂડીવાદી પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિને ઓળખવામાં આવે છે તો સાચો જવાબ શું આવશે? બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. મૂડીવાદી દેશો અથવા તો બજાર પદ્ધતિ ધરાવતા દેશો ક્યાં તો કે અમેરિકા જેવા દેશો. વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી પદ્ધતિ ધરાવતા દેશો એટલે ક્યાં તો રશિયા અને ચાઇના જેવા દેશો. મિશ્ર અર્થતંત્ર ધરાવતા દેશોની વાત કરવામાં આવે તો ભારત અને ફ્રાન્સ જેવા દેશો મિશ્ર અર્થતંત્ર ધરાવે છે. પછી આની અંદર કીધું એમ બજાર પદ્ધતિ અપનાવનારા દેશો ક્યાં છે? મેં હમણાં જ તમને કીધું. અહીં આપણે ઓપ્શન આપ્યા છે અમેરિકા, રશિયા અને જાપાન. ઓપ્શન એ ખોટું, નો આવે. ભારત, અમેરિકા અને ઇંગ્લેન્ડ. ઓપ્શન બી ખોટું. અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ આ સાચો જવાબ છે. આપણો સાચો જવાબ કયો છે? અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ. આ ત્રણ દેશો જે છે એ બજારવાદી પદ્ધતિ ધરાવે છે. ડેફિનેટલી ડી જે છે એ તો ખોટું જ આવશે વિદ્યાર્થી મિત્રો. પછી નવા પ્રશ્નો તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. 28મો પ્રશ્ન. આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો સમાજવાદી પદ્ધતિને ઓપ્શન એ, બજારવાદી પદ્ધતિને ઓપ્શન બી, મિશ્ર અર્થતંત્ર ઓપ્શન સી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આપણી માટે સાચો જવાબ શું આવશે તો કે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર આપણે કીધું 29મો પ્રશ્ન કે કઈ આર્થિક પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે? સમગ્ર બજાર પર અદ્રશ્ય હાથની જેમ નિયંત્રણ રાખે છે. એમાં એ મિશ્ર અર્થતંત્રમાં, બી સમાજવાદી પદ્ધતિમાં, સી જન સમાજવાદી પદ્ધતિમાં અને ડી બજારવાદી પદ્ધતિમાં. તો આપણી માટે સાચો જવાબ કયો આવે તો આપણી માટે સાચો જવાબ આવશે વિકલ્પ ડી, બજારવાદી પદ્ધતિમાં હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી. પછી આપણે 30મા પ્રશ્ન તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. કઈ આર્થિક પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? કઈ આર્થિક પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? એ સમાજવાદી પદ્ધતિ, બી જન સમાજવાદી પદ્ધતિ, સી બજાર પદ્ધતિ કે મિશ્ર અર્થતંત્ર. તો આની અંદર સાચો જવાબ આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો? મિશ્ર અર્થતંત્ર આપણો સાચો જવાબ
આવશે વિદ્યાર્થી મિત્રો. પછી 31મો પ્રશ્ન, આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદા કયા અર્થતંત્રમાં પણ જોવા મળે છે? તો આયા પણ 4 વિકલ્પો છે. એ મિશ્ર અર્થતંત્ર, સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ કે આપેલ પૈકી એક પણ નહીં. વિકલ્પ ડી. સાચો જવાબ શું આવશે આપણો? મિશ્ર અર્થતંત્ર. વિકલ્પ એ આર્થિક અસ્થિરતા જોવા મળે છે, સંકલનનો અભાવ જોવા મળે છે, આર્થિક નીતિઓમાં અસાતત્યતા પણ જોવા મળે છે અને આર્થિક વિકાસનો દર જે છે એ નીચો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. પછીનો પ્રશ્ન છે આપણી માટે 32મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પદ્ધતિમાં રાજ્યોએ નક્કી કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે. તો આ પદ્ધતિ કઈ છે? તો આ પદ્ધતિ જે છે એ બી સમાજવાદી પદ્ધતિ છે. આપણી માટે સાચો જવાબ શું આવશે? સમાજવાદી પદ્ધતિ. મિશ્ર અર્થતંત્ર નો આવે, બજાર પદ્ધતિ નો આવે, નિયોજન શક્તિ નો આવે. આપણી માટે સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી સમાજવાદી પદ્ધતિ. પછી 33મો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજ્ય દ્વારા કરવામાં આવે છે? તો આપણી માટે સાચો વિકલ્પ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? આપણી માટે સાચો વિકલ્પ કયો આવશે? આની અંદર કીધું એમ સમાજવાદી પદ્ધતિ, એ બી બજાર પદ્ધતિ, સી નિયોજન પદ્ધતિ કે ડી મિશ્ર તંત્ર. સાચો જવાબ આપણી માટે આવશે સમાજવાદી પદ્ધતિ. પછી 34મો પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. કઈ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે? કઈ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન કોના દ્વારા? તો કે રાજ્ય દ્વારા. રાજ્ય આવે એટલે આપણને ખબર પડી જ જાય કે સમાજવાદી પદ્ધતિ. શું કામ? સમાજવાદી પદ્ધતિની અંદર રાજ્યનો એટલે કે સરકારનો હસ્તક્ષેપ હોય છે. તમે વાક્ય વાંચો તો પણ તમને ખબર પડી જાય. પછીનો પ્રશ્ન છે 35મો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્ર અપનાવનારા મુખ્ય દેશો ક્યાં છે? તો હમણાં જ આપણે આગળ વાત કરી, તમને ખબર પડી જ જાય કે સી ફ્રાન્સ અને ભારત. સી ફ્રાન્સ અને ભારત મિશ્ર અર્થતંત્ર ધરાવતા દેશો. ભારતને યુએસ નો આવે, ભારત અને જર્મની નો આવે, ભારત અને રશિયા નો આવે. તો મિશ્ર અર્થતંત્ર ધરાવતા દેશો ક્યાં? તો કે ફ્રાન્સ અને ભારત, અથવા તો ભારત અને ફ્રાન્સ. પછી 36મો, કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનનું મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે? કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી માટે સાચો જવાબ શું બનશે? આપણી માટે સાચો જવાબ શું બનશે? આની અંદર સમાજવાદી પદ્ધતિ આવશે, મિશ્ર અર્થતંત્ર આવશે, રાજાશાહી પદ્ધતિ આવશે કે ડી બજાર પદ્ધતિ આવશે? આપણી માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી મિશ્ર અર્થતંત્ર. આપણી માટે સાચો જવાબ શું છે? ઓપ્શન બી મિશ્ર અર્થતંત્ર વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર કીધું એમ 37મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે? એ
વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે તેને, બી ખેડૂત ખેતરમાં શાકભાજી ઉગાડે તેને, સી શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે તેને, વકીલ કોર્ટમાં પોતાના અસીલની તરફેણમાં દલીલ કરે. આમાંથી 4 વિકલ્પો છે, A B C D. તો આ 4 વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો છે? તો કે વિકલ્પ A, વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે છે. એટલે કેવી પદ્ધતિ છે? તો કે બિન આર્થિક પદ્ધતિ છે. બાકીની 3 પદ્ધતિ કેવી છે? આર્થિક પદ્ધતિ છે. ઘણી વખત આપણે શોર્ટ ક્વેશ્ચન ની અંદર પણ પૂછે કે આર્થિક પદ્ધતિ એટલે શું? ઘણી વખત આપણે શોર્ટ ક્વેશ્ચન ની અંદર પણ પૂછાય કે આર્થિક પદ્ધતિ એટલે શું? તો આપણે ખબર હોવી જોઈએ. બિન આર્થિક પદ્ધતિ એટલે શું એની પણ આપણને ખબર હોવી જોઈએ. આર્થિક પદ્ધતિ એટલે શું? જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક અને ખર્ચનો હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક અને ખર્ચ કરવાનો ન હોય તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સમાજ સેવા છે એ એનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે કોઈ પણ વ્યક્તિ જે છે એને આપણે મદદ કરીએ તો એ સમાજ સેવાનું કામ છે, બિન આર્થિક પદ્ધતિ છે. પછી આની અંદર કીધું 38મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે? અહીંયા તમે વિચારજો, ઓલામાં બિન આર્થિક હતું, આની અંદર આર્થિક પ્રવૃત્તિ કીધી છે. તબીબ ફી લીધા વગર દર્દીઓની સારવાર કરે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો કે સાહેબ નો કહેવાય. તબીબ ફી લીધા વગર દર્દીઓની સારવાર કરે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય? ના, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બી તબીબ ફી લઈને દર્દીઓની સારવાર કરે? તો કે હા, ફી લઈને આપણે દવાખાને જઈએ, ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટરની જે ફી હોય એ આપણે કેસ કઢે ત્યારે આપણે એને ચૂકવતા હોઈએ છીએ. તો સાચો જવાબ શું આવશે? તબીબ ફી લઈને દર્દીઓની સારવાર કરે એને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. ઓપ્શન સી અને ઓપ્શન ડી આયા આવતા નથી. આયા કીધું એમ માતા બાળકોનો ઉછેર કરે તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય? નો કહેવાય. વ્યક્તિ અંગત શોખ માટે બગીચો બનાવે આર્થિક પ્રવૃત્તિ કહેવાય? આયા આપણે શું કીધું કે કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય? હવે હું દાખલા તરીકે મારા શોખ માટે હું પૈસાનો ખર્ચ કરું છું તો એ મારી માટે કરેલો ખર્ચ છે, મારા કુટુંબ માટે કરેલો ખર્ચ. પણ તબીબ ફી લઈને દર્દીઓની સારવાર કરે છે તો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. પછી આની અંદર 39મો પ્રશ્ન છે, ટાંકણીથી માંડીને અણુશસ્ત્રો સુધીના ઉત્પાદનમાં રોકાયેલ ઉદ્યોગનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? ઉદ્યોગ આવે વિદ્યાર્થી મિત્રો એટલે આપણને ફટાફટ ખબર પડી જાય કે ઉદ્યોગ આવે એટલે સાચો જવાબ એ જ આવે, માધ્યમિક ક્ષેત્ર. મેં આગળ પણ તમને કીધું હતું કે પ્રાથમિક ક્ષેત્ર છે એમાં કૃષિદત્ત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. માધ્યમિક ક્ષેત્રની અંદર ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને સેવા ક્ષેત્ર છે એની અંદર તમામ સેવાઓનો સમાવેશ થાય છે. પછી 40મો પ્રશ્ન, ઉત્પાદનના સાધનોમાં જે બંધ બેસતું ન હોય તે દર્શાવો. ઉત્પાદનના પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે ઉપા એટલે કે ઉત્પાદનના 4 સાધનો. 1 જમીન, 2 મૂડી, 3 શ્રમ અને ચોથું જે છે એ નિયોજકો. તો આયા તમે જો જમીન છે તો કે હા, મૂડી છે તો કે હા, શ્રમ છે તો કે હા. તો આ A B C D આ 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ નથી? જમીન છે, આયા કીધું મૂડી છે, શ્રમ છે, નિયોજન નથી. એની જગ્યાએ શું છે? તો કે બી. તો કઈ બાબત બંધ બેસતી નથી? તો કે બી, બજારવાદી પદ્ધતિ જે છે એ બંધ બેસતી નથી. પછી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ.
ભારત અને ફ્રાન્સે કેવું અર્થતંત્ર અપનાવ્યું છે? ભારત અને ફ્રાન્સની વાત કરવામાં આવી છે. સમાજવાદી અર્થતંત્ર અપનાવ્યું છે, મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે ભારતે અને ફ્રાન્સે, સામ્યવાદી અર્થતંત્ર અપનાવ્યું છે કે સમાજવાદી અર્થતંત્ર અપનાવ્યું છે ભારત અને ફ્રાન્સે? તો આપણો સાચો જવાબ શું આવશે? તો કે સાચો જવાબ આવશે ઓપ્શન બી, મિશ્ર અર્થતંત્ર આપણે અપનાવ્યું છે. પછી 42મો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહેવામાં આવે છે? એ અંકુશિત અર્થતંત્ર કહેવામાં આવે છે, બી નિરંકુશ અર્થતંત્ર કહેવામાં આવે છે, સી સામ્યવાદી અર્થતંત્ર કહેવામાં આવે છે કે ડી લોકશાહી અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? આ પણ આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓને વિચારતા કરી દે તેવો પ્રશ્ન છે કે મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહેવામાં આવે? તો એની અંદર સાચો જવાબ આપણો શું આવશે? અંકુશિત. જ્યાં સરકારને લાગે કે નિયંત્રણો મૂકવા જેવા છે ત્યાં સરકાર નિયંત્રણો પણ મૂકે છે. પછી 43મો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઈ એક મર્યાદા જોવા મળે છે? કઈ એક મર્યાદા છે? બિનકાર્યક્ષમતાની, એ બી આર્થિક અવ્યવસ્થા, સી ઉત્પાદનના સાધનોનો બગાડ અને ડી આર્થિક નીતિની સાતત્યતાનો અભાવ. તો આપણી માટે સાચો જવાબ શું આવશે? આર્થિક નીતિની સાતત્યતા જળવાતી નથી, એનો અભાવ જોવા મળે છે. તો સાચો જવાબ શું આવશે? વિકલ્પ ડી. પછી આની અંદર કીધું 44મો પ્રશ્ન, ભારત અને ફ્રાન્સ અથવા તો ફ્રાન્સ અને ભારતમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ પદ્ધતિ પ્રવર્તે છે? ઉત્પાદનના સાધનોની ફાળવણીની કઈ પદ્ધતિ જોવા મળે? આપને ખબર જ છે, મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. પછી 45મો પ્રશ્ન છે, સમાજવાદી પદ્ધતિની નીચેના પૈકી કઈ એક મર્યાદા છે? એમાં એ ઇજારાશાહીને વેગ, બી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી, સી ગ્રાહકોનું શોષણ થાય છે અને ડી નાણાં અને ભાવતંત્રને પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. તો આપણી માટે સાચો જવાબ શું આવશે? તો કે વિકલ્પ બી, ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. કઈ પદ્ધતિની અંદર? સમાજવાદી પદ્ધતિની અંદર. પછી આની અંદર કીધું એમ 46મો પ્રશ્ન, ઉત્પાદનના સાધનો કેટલા છે? મેં આગળ જ હમણાં લખ્યું હતું, તમે જોયું હોય તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. સાચો જવાબ શું આવશે? વિકલ્પ બી, ઓપ્શન બી 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. પછી આની અંદર આપને કીધું છે, કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે કે કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે? અર્ધ કચરાની. અહીંયા શું કીધું? સંપૂર્ણપણે મુક્તની વાત કરવામાં આવે છે. તો આની અંદર પણ 4 વિકલ્પો છે. મૂડીવાદી પદ્ધતિ, બી મિશ્ર અર્થતંત્ર, સી રાજાશાહી અને ડી સમાજવાદી પદ્ધતિ. આ પ્રશ્નને આપણે સમજવો જોઈએ. કે કયા અર્થતંત્રમાં બજાર સંપૂર્ણપણે મુક્ત છે. હવે રાજાશાહીની વાત કરીએ, સોરી આપણે ડી થી શરૂઆત કરીએ તો સમાજવાદી પદ્ધતિ જે છે, સમાજવાદી પદ્ધતિ એમાં તો સરકારનો એટલે કે રાજ્ય કૌંસમાં સરકાર નો હસ્તક્ષેપ જોવા મળે છે, એનું નિયંત્રણ જોવા મળે છે. સંપૂર્ણપણે મુક્ત અર્થતંત્ર નથી વિદ્યાર્થી મિત્રો. સી ની વાત કરીએ તો રાજાશાહી, એમાં તો બધા જ નિર્ણયો છે રાજ્યના, એ તો રાજા દ્વારા લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. મિશ્ર અર્થતંત્રની વાત કરીએ
તો એની અંદર મેં આગળ પણ તમને કીધું કે મિશ્ર અર્થતંત્રની અંદર છૂટછાટો પણ છે અને નિયંત્રણો પણ છે, એટલે આ ત્રણેય વિકલ્પ જે છે એ તો આવશે જ નહીં. તો આપણી માટે વિકલ્પ કયો એક? તો કે વિકલ્પ એ મૂડીવાદી અર્થતંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે, અથવા તો આયા કીધું એમ કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે? તો કે મૂડીવાદી બજારો સંપૂર્ણપણે મુક્ત અર્થતંત્ર સાથે જોડાયેલા જોવા મળે છે. પછી આની અંદર આપણને કીધું નવો પ્રશ્નથી આપણે આગળ વધવાનો છે. 48મો પ્રશ્ન કે બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? તો આયા એ પુરવઠાના આધારે નિર્ણયો લેવામાં આવે છે, બી બજારના આધારે નિર્ણયો લેવામાં આવે છે, સી નફાના આધારે નિર્ણયો લેવામાં આવે છે, ડી આયાત નિકાસના આધારે નિર્ણયો લેવામાં આવે છે. તો આપણે જોઈએ બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો છે પુરવઠાના આધારે લેવામાં આવતા નથી, બજારના આધારે લેવામાં નથી આવતા, આયાત નિકાસના આધારે લેવામાં નથી આવતા. તો આપણી માટે સાચો જવાબ શું બન્યો? તો કે વિકલ્પ સી, ઓપ્શન સી આપણી માટે સાચો છે. બજારવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો નફાને ધ્યાનમાં લઈને જ લેવામાં આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર આપણે કીધું ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય? ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય છે? તો અહીં આપણી માટે જવાબ શું આવશે? એ નિયોજક, બી ઉદ્યોગપતિ કહેવાય, સી જમીનદાર કહેવાય કે ડી ખેડૂત કહેવાય? તો સાચો જવાબ આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમને યોજનાપૂર્વક જોડનાર વ્યક્તિ જે છે એને નિયોજક અથવા તો યોજક પણ કહેવામાં આવે છે. આપણે આગળ જોઈએ અને પ્રશ્નને આપણે સમજીએ તો જમીનને શું મળે છે? જમીનને શું મળે છે? ભાડું મળે છે. મૂડી પર શું મળે છે? તો કે મૂડી પર વ્યાજ મળે છે. શ્રમિકોને શું મળે છે? તો કે વેતન મળે છે. અને નિયોજક જે છે એને શું મળે છે? તો કે નિયોજકને સાહેબ નફો પ્રાપ્ત થાય છે. આ ઉત્પાદનના ચારે ચાર સાધનોની આપણે સમજૂતી મેળવી વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર કીધું આપણને 50મો પ્રશ્ન જે છે, જે આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ શાના મહત્વના સાધનો છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાના મહત્વના સાધનો છે? વિકાસના મહત્વના સાધનો છે, ઉત્પાદનના મહત્વના સાધનો છે, ઔદ્યોગિક વિકાસના મહત્વના સાધનો છે કે ડી રાષ્ટ્રીય સંપત્તિના સાધનો છે? આપણે જોઈએ ચાર વિકલ્પ તો આપણને ખબર પડે કે જવાબ આપણો શું આવશે? બી ઉત્પાદનના ચાર સાધનો. મેં હમણાં જ તમને કીધું કે ઉત્પાદનના કેટલા સાધનો છે? તો કે ઉત્પાદનના ચાર સાધનો છે. એની અંદર એ જમીન, જમીનને શું મળે? તો કે જમીન જે છે એને ભાડું મળે છે. પછી બીજું મૂડી, મૂડીને વ્યાજ મળે છે. ત્રીજું સી શ્રમિકને શું મળે છે? તો કે વેતન વળતર મળે છે. અને ડી નિયોજકને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે નિયોજક જે છે એને નફો પ્રાપ્ત થાય છે. તો આયા જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ શાના મહત્વના સાધનો છે? તો કે ઉત્પાદનના મહત્વના સાધનો છે. આપણો સાચો જવાબ શું આવશે? તો કે વિકલ્પ બી આપણો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ 50 ઓબ્જેક્ટિવ જે છે એની ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. આપ પણ આપની બુકની અંદર આ પ્રશ્નો જે છે એને એક વખત લખી અને
પાકા કરવાનો પ્રયત્ન કરશો. આ પ્રશ્નો જે છે એ બોર્ડની અંદર આપણને 3 માર્ક જરૂરથી અપાવી શકે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નો જે છે, ઓબ્જેક્ટિવ જે છે, એને એક વખત જાતે તૈયાર કરી લઈએ. અસ્તુ, વંદે માતરમ.